રિક્ષામાં વૃદ્ધાને મુસાફર તરીકે બેસાડી પાછળથી ગુંડા આવે છે તેમ કહી વૃદ્ધાના દાગીનાની ચોરી કરનાર મહિલા સહિત 3 રીઢાઓને ખટોદરા પોલીસે ઝડપી પાડ્યા છે। ખટોદરા પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે બાતમી મળી હતી કે રિક્ષામાં વૃદ્ધાને બેસાડી માવસી પીછે સે ગુંડે આ રહે તુમ અપને ગહને નિકાલ કર पर्स में रख दो તો એ વાતો કરી વૃદ્ધાના દાગીનાની ચોરી કરતી ગેંગની મહિલા સહિત 3 સાગરીતો રિંગ રોડ સબજેલ પાછળ ઊભા છે। તે માહિતીના આધારે ખટોદરા પોલીસે ત્યાં વોચ ગોઠવી તેથી મહિલા અરુણા ઉર્ફે ભારતી, પરેશ વસાવા, વસીમ પટેલ અને અશફાક શેખને ઝડપી પાડી પોલીસે તેઓ પાસેથી દાગીના તથા રિક્ષા મળી 2,11,000થી વધુ મત્તા કબજે કરી હતી। ખટોદરા પોલીસ સ્ટેશનમાં થોડાક સમય અગાઉ એક વૃદ્ધાએ ફરિયાદ નોંધાવી। ફરિયાદની વિગત એવી હતી કે વૃદ્ધા રિક્ષામાં બેસી અને પોતાના ઘરે જતા હતા દરમિયાન એક ગેંગે પોતાના પોલીસ પાછળ આવે છે, આગળ જોખમ છે, તોફાન થયા છે જેવા કારણો બતાવીને પોતાના વૃદ્ધાના દાગીના પોતાના પર્સમાં મુકાવી વિશ્વાસમાં લીધે અને ત્યારબાદ એ પર્સની ચોરી કરેલ અને વૃદ્ધાના પોતાને દાગીના ચોરાયેલા। આ પ્રકારનો બનાવ એક ગોડાદરા પોલીસ સ્ટેશનમાં પણ બનેલો હતો। સદર ગુનાની ફરિયાદ મળતા ખટોદરા પોલીસે પોતાના હ્યુમન ઇન્ટેલિજન્સ તેમજ ટેકનિકલ સોર્સને આધારે તપાસ તજવીજ ચાલુ કરી હતી, જેના આધારે તેઓએ 3 આરોપીઓને પકડી પાડ્યા હતા અને 2,11,100 રૂપિયાનો મુદ્દામાલ પણ રિકવર કરેલો હતો। ગેંગની મોડસ ઓપરેન્ડી રિક્ષામાં બેસાડી પેસેન્જરને વિશ્વાસમાં લઈ અને પેસેન્જર પાસેથી જે પણ દાગીના હોય તે સિફતપૂર્વક પાર્સલ કરાવી અને પાર્સલ ચોરી લેવાની પદ્ધતિ હતી। સદર આરોપીઓએ અગાઉ ગોડાદરામાં પણ ગુનો કરેલ છે તથા પકડાયા બાદ તેમનો ગુનાહિત ઇતિહાસ જોતા ખટોદરા, પૂણા, ઉધના, લિંબાયત અને ભરૂચ જિલ્લામાં પણ 4 ગુના કરેલાનું જણાયેલ છે। આમ આ ગેંગ પર્ટિક્યુલરલી રિક્ષા ચોરી માટે માહિર હતી, જેનો ખટોદરા પોલીસે સિફતપૂર્વક ધરપકડ કરી છે અને મુદ્દામાલ રિકવર કરેલ છે। જી, આરોપી અને મહિલા સાથે હતા। જ્યારે પણ 1 યા 2 પેસેન્જર બેસે તો રિક્ષામાં ભીડ વધારવા અને પેસેન્જરની નજર ચૂકવવા તેઓ મહિલાને પણ સાથે રાખતા, જેથી કોઈ મહિલા પેસેન્જર હોય તો કોઈ પ્રકારે વાદ વિવાદ ન થાય, આ રીતે તેઓ મહિલાનો ઉપયોગ કરતા હતા। તો ખટોદરા અને ગોડાદરાના 2 ગુનાનો ભેદ પણ ઉકેલાઈ ગયો છે। અઝર કુરેશી સાથે હર્ષદ શેઠા।